લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાએ સંત શિરોમણી શ્રી જલારામ જયંતી નિમિત્તે પ્રસિદ્ધ યાત્રાધામ ફલદરા ખાતે દર્શન કરી આરતીનો લાહવો લીધો. સાથે જ શ્રી જલારામ સેવા સમિતિ બિનવાડા દ્વારા આયોજિત કાર્યક્રમમાં પણ સાંસદશ્રી સહિત તમામ રહ્યા ઉપસ્થિત. ભૂખ્યાને ભોજન દ્વારા માનવ સેવાની સરવાણી વાહનાર સંત શિરોમણી શ્રી જલારામ બાપાની જયંતી નિમિત્તે આજરોજ વલસાડના ફલદરા ખાતે આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી જલારામ ધામ મંદિર ખાતે લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી હેમંતભાઈ કંસારા, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીતેશભાઈ પટેલ, જિલ્લા ભાજપના મીડિયા કન્વીનર દિવ્યેશ કૈલાશનાથ પાંડેએ જલારામ બાપાના મંદિરે દર્શન કરી આરતી કરવાનો લાહવો લીધો હતો. આ તબક્કે મંદિરના કરતાદરતા ફુલસિંગભાઈએ સાંસદશ્રી, જિલ્લા પ્રમુખ સહિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સ્વાગત કર્યું હતું. આરતીમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. શ્રી ધવલભાઈ પટેલ સહિત તમામ મહાનુભાવો શ્રી જલારામ સેવા સમિતિ બિનવાડા દ્વારા આયોજિત શ્રી જલારામ બાપા જયંતી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં હાજર રહી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. બિનવાડા ખાતે તમામ મહાનુભાવો સહિત વલસાડ તાલુકા ભાજપના પ્રમુખ તેજસભાઈ પટેલ, જિલ્લા ભાજપ સોશિયલ મીડિયાના કન્વીનર હિતેશભાઈ સુરતી સાથે આયોજકો રમણભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, પંકજભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, ધીરુભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.